રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 70 પંડિતો દ્વારા કરવામાં આવેલી સામૂહિક ગુરુપૂજા અને મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અનસંગ હીરોઝ પ્રોજેક્ટ રહ્યો હતો, જેમાં સમાજ સેવા, સ્પોર્ટ્સ અને બિઝનેસ ક્ષેત્રે પ્રસિદ્ધિ વગર નિસ્વાર્થ કાર્ય કરનાર રત્નોને એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ગાયિકા જગતીધનના મધુર કંઠે ગવાયેલા ભજનોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ સમાજમાં થઈ રહેલા સારા કાર્યોની ઓળખ મળે તે જ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. અંતમાં રાજકોટવાસીઓએ તણાવ મુક્તિ માટે સામૂહિક ધ્યાન અને સત્સંગનો દિવ્ય લાહવો લીધો હતો. જય ગુરુદેવ. મારું નામ જગતી ધાનક અને હું વિશેષ આજના કાર્યક્રમ માટે મુંબઈથી આવી છું. આજે અમારા ગુરુદેવનો 70મો જન્મદિવસ છે અને એ કારણના લીધે અમે બધા આજે ખૂબ જ ઉલ્લાસને ઉત્સાહમાં છે. તો અહીંયા ગુરુપૂજા થશે, સાથે અનસંગ હીરોને એવોર્ડ્સ આપવામાં આવશે. એટલે અનસંગ હીરોઝ એટલે જે ડેલી લાઈફમાં ઘણા લોકો એવા છે જે બહુ સારું કામ કરે છે, પણ એ લોકોને રેકોગ્નિશન એટલી મળતી નથી. તો અમારો એ પ્રયત્ન છે કે એમને પણ અમે અહીંયા એમનો ઉપકાર માનીએ, એટલે એ રીતે અમે એમને એવોર્ડ્સ પ્રેઝન્ટ કરશું. ને એ પછી અમારો સત્સંગનો કાર્યક્રમ છે. એટલે સત્સંગમાં ટૂંકમાં આપણે જે બધા ભગવાનનું આહ્વાન કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ ને એમના ગુણગાન ગાઈને એમના મંત્રમાં કે આપણે નામ સ્મરણમાં એમ કહીએ કે લીન થઈ જવાનું છે. બસ એ આજનો ઉત્સાહનો કાર્યક્રમ છે આપણો. જય ગુરુદેવ. હું ડૉક્ટર કિંજલ ભટ્ટ, કાર્ડિયોલોજિસ્ટ, આર્ટ ઓફ લિવિંગનો એપેક્સ મેમ્બર છું. આજે ગુરુદેવના 70મા જન્મ દિવસે આપણે કાર્યક્રમ અહીંયા રાખેલો છે. એક તો સત્સંગનો કાર્યક્રમ છે. આપણે ખૂબ જ સરસ અને સત્સંગ આપણે સેલિબ્રેટ કરશું. અને એની સાથે જ આપણે એક ગુરુદેવનો નવો પ્રોજેક્ટ છે, અનસંગ હીરોઝ. એટલે એ એવો પ્રોજેક્ટ છે કે જે લોકોએ સમાજ સેવામાં ઉત્કૃષ્ટ કાર્ય કરેલ છે, પણ એને હજી આપણે રેકગ્નિશન નથી મળ્યું. જેમ કે બિઝનેસ ક્ષેત્રે અથવા તો સ્પોર્ટ્સ ક્ષેત્રે અથવા તો એવી યંગ લીડરશિપ ક્ષેત્રે એટલું સરસ કામ કરેલું છે જેનાથી સમાજને ખૂબ ફાયદો થયો છે. પણ હજી એવા ઘણા લોકો છે કે જેને આપણે જાણતા નથી. તો એવા આપણે દરેક ડિસ્ટ્રિક્ટમાંથી આપણે આ દરેક ફિલ્ડના એક લોકોને આપણે સિલેક્ટ કરેલા છે અને એમને આપણે એમનું આજે સન્માન કરશું, જેથી લોકો પણ જાણે કે એવા ઘણા આપણી અંદર લોકો છે કે જે ખૂબ જ સરસ રીતે કામ કરી રહ્યા છે અને શાંતિથી કોઈ પણ જાતના એ લોકચાહનાની અપેક્ષા વગર કામ કરી રહ્યા છે. તો એ કામ આપણે સરાહવું છે. એની લોકો આપણને પણ કદર થાય અને એ લોકોને આપણે ઓળખીએ, એના માટે આ ગુરુદેવનો એકદમ સરસ પ્રોજેક્ટ છે અને એ લોકોનું આજે આપણે અહીંયા સન્માન કરશું.